વિશ્વનાથ સતવાબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। હવે સમીકરણ નંબર 2 ને શું કરીએ તો કે આર થીટા ફાઈના સંયુક્ત વિધેય સ્વરૂપે આપણે દર્શાવી દઈએ। એટલે કે સંયુક્ત વિધેય એટલે કે જ્યાં સાઈ દેખાય ત્યાં તમારે શું લખવાનું તો કે આર આર થીટા થીટા અને ફાઈ ફાઈ, એટલે કે સંયુક્ત વિધેય તરીકે આપણે સાઈ ટોટલ બરાબર શું લખ્યું હતું તો કે આર આર થીટા થીટા અને ફાઈ ફાઈ, એટલે કે આર થીટા ફાઈ કિંમત મળી હતી એ કિંમત ક્યાં મૂકવાની સાઈની જગ્યાએ। તેથી તમને શું મળે તો કે 1/r² ડેલ બાય ડેલ આર કાઉન્સમાં r² ડેલ, તો અહીંયા શું મૂકવાનું તો કે આર આર થીટા થીટા ફાઈ ફાઈના છેદમાં શું આવશે ડેલ આર પ્લસ 1/r² સાઇન થીટા ડેલ બાય ડેલ થીટા એઝ ઇટ ઇઝ કાઉન્સમાં સાઇન થીટા પણ એમનું એમ ડેલ આર આર થીટા થીટા ઇન્ટુ ફાઈ ફાઈ એના છેદમાં ડેલ થીટા પ્લસ 1/r² સાઇન સ્ક્વેર થીટા ડેલ સ્ક્વેર સાઈ, એટલે ત્યાં શું આવશે તો કે ઇન્ટુ ડેલ સ્ક્વેર આર આર થીટા થીટા ઇન્ટુ ફાઈ ફાઈ એના છેદમાં ડેલ ફાઈનો સ્ક્વેર પ્લસ 8π² એમ ઈના છેદમાં એચનો સ્ક્વેર એઝ ઇટ ઇઝ ઇન્ટુ ઈ પ્લસ ઝેડ ઈનો સ્ક્વેરના છેદમાં આર સાઈ દેખાય ત્યાં શું મૂકવાનું તો કે આર આર થીટા થીટા ફાઈ ફાઈ બરાબર 0। આ સમીકરણ તમને મળે। સાઈને શું કર્યું તો કે સંયુક્ત વિધેય આર આર થીટા થીટા અને ફાઈ ફાઈ વડે આપણે દર્શાવી દીધું। હવે આ સમીકરણની શું કરીએ આપણે ગોઠવણી કરી દઈએ। ગોઠવણી કઈ રીતના કરીએ તો કે અહીંયા શું દેખાય ડેલ આર, તો અહીંયા ઉપર શું કરી દઈએ આપણે ડેલ આર આર થીટા થીટા અને ફાઈ ફાઈ ક્યાં લઈ લે આગળ લઈ લઈએ, એટલે કે therefore 1/r² ડેલ બાય ડેલ આર આગળ શું આવશે થીટા થીટા અને ફાઈ ફાઈ, એટલે કે થીટા થીટા ઇન્ટુ ફાઈ ફાઈ આગળ ઇન્ટુ શું આવે ડેલ બાય ડેલ આર ઇન્ટુ કાઉન્સમાં r² ડેલ આરના છેદમાં ડેલ આર ડેલ આર આરના છેદમાં ડેલ આર પ્લસ અહીંયા તમને શું દેખાય છે ડેલ આર આર થીટા થીટા ફાઈ ફાઈના છેદમાં ડેલ થીટા, તો આગળ શું આવશે તો કે આર આર અને ફાઈ ફાઈ ક્યાં લઈ લઈએ આગળ લઈ લઈએ, એટલે કે એ શું થાય તો કે આર આર ફાઈ ફાઈના છેદમાં r² સાઇન થીટા એઝ ઇટ ઇઝ r² સાઇન થીટા એઝ ઇટ ઇઝ ઇન્ટુ ડેલ બાય ડેલ થીટા કાઉન્સમાં સાઇન થીટા ઇન્ટુ ડેલ થીટા થીટાના છેદમાં ડેલ થીટા પ્લસ અહીંયા શું દેખાય તો કે ડેલ ફાઈનો સ્ક્વેર, એટલે કે આર આર અને થીટા થીટા ક્યાં આવશે આગળ, એટલે કે આર આર થીટા થીટાના છેદમાં r² સાઇન સ્ક્વેર થીટા એઝ ઇટ ઇઝ 1/r² સાઇન સ્ક્વેર થીટા એઝ ઇટ ઇઝ, એટલે કે r² સાઇન સ્ક્વેર થીટા એઝ ઇટ ઇઝ ઇન્ટુ ડેલ સ્ક્વેર ફાઈ ફાઈ ડેલ સ્ક્વેર ફાઈ ફાઈના છેદમાં ડેલ ફાઈ પ્લસ આ તો વધે તે 8π² એમ ઈ પ્લસ 8π²
એમ ઈના છેદમાં એચનો સ્ક્વેર ઇન્ટુ ઈ પ્લસ ઝેડ ઈનો સ્ક્વેરના છેદમાં આર ઇન્ટુ આર થીટા થીટા ફાઈ બરાબર 0. શું કર્યું? ખાલી સમીકરણની ગોઠવણી કરી. આર દેખાય ત્યાં થીટા થીટાને ફાઈ આગળ લીધું એટલે શું થાય? ડેલ આરના છેદમાં ડેલ આર. બાકીની બધું સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ. આમાં કાંઈ બીજું કર્યું નથી. અહીંયા શું કર્યું તો કે ડેલ થીટા થીટા એઝ ઇટ ઇઝ રાખ્યું. કોને આગળ લીધું? આર અને થીટા થીટાને આગળ લીધું. એવી જ રીતના છેલ્લું પદ છે એમાં આર થીટા થીટાને આગળ લીધું અને ડેલ ફાઈ એઝ ઇટ ઇઝ રાખ્યું. હવે આ જે સમીકરણ છે એને આપણે શું કરીએ તો કે આ સમીકરણને આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટાના છેદમાં આર થીટા થીટા અને ફાઈ વડે ગુણતા. શું કરતા? આ સમીકરણને આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટાના છેદમાં આર થીટા થીટા અને ફાઈ વડે ગુણતા. તો અહીંયા ગુણો એટલે કે બને કેવું? જો આવું બને આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટાના છેદમાં આર થીટા થીટા ફાઈ ઇન્ટુ શું દેખાય? ઇન્ટુ થીટા થીટા ફાઈ એના છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ ડેલ બાય ડેલ આર સ્ક્વેર ડેલ આરના છેદમાં ડેલ આર. આપણે એક પદ સાથે ગુણી દીધું. શું કર્યું? એક પદ સાથે ગુણ્યું. એવી જ રીતના ક્યાં ગુણવાનું? અહીંયા ગુણવાનું એટલે કે પ્લસ શું ગુણવાનું? આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટાના છેદમાં આર થીટા થીટા ફાઈ ઇન્ટુ પાછું આર તો છે તે આર ફાઈના છેદમાં આર સ્ક્વેર સાઇન થીટા ઇન્ટુ ડેલ બાય ડેલ થીટા ઇન્ટુ કાઉન્સમાં સાઇન થીટા ડેલ થીટા થીટાના છેદમાં ડેલ થીટા. આ બીજા પદ સાથે આપણે ગુણી દીધું. હવે ત્રીજા સ્ટેપ માટે અહીંયા પણ ગુણવાનું. કોના વડે? તો કે આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટાના છેદમાં આર થીટા થીટા વડે ગુણીએ એટલે કે પ્લસ કોના વડે ગુણવાનું? આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટાના છેદમાં આર થીટા થીટા ઇન્ટુ ફાઈ ઇન્ટુ પાછું આ પદ તો એઝ ઇટ ઇઝ રહે એટલે કે આર થીટા થીટાના છેદમાં આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ ડેલ સ્ક્વેર ફાઈના છેદમાં ડેલ ફાઈ પ્લસ 8 પાઈ સ્ક્વેર એમ ઈના છેદમાં એચનો સ્ક્વેર ઇન્ટુ ઈ પ્લસ ઝેડ ઈનો સ્ક્વેરના છેદમાં આર. અહીંયા પણ ગુણવાનું. કોના વડે? આર સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટાના છેદમાં આર થીટા થીટા ફાઈ ઇન્ટુ પાછું શું છે અહીંયા તો કે આર એઝ ઇટ ઇઝ આર થીટા થીટા અને ફાઈ એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. આપણે બધા પદ સાથે કોને ગુણી દીધું? આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટાના છેદમાં આર થીટા થીટા અને ફાઈ વડે ગુણી દીધું. હવે અહીં કેન્સલ શું થાય તો કે એક તો આર સ્ક્વેર કેન્સલ થાય, બીજું શું કેન્સલ થાય? થીટા થીટા અને ફાઈ
કેન્સલ થાય. વધે શું? તો કે સાઇન સ્ક્વેર થીટાના છેદમાં આર વધે. એટલે કે સાઇન સ્ક્વેર થીટાના છેદમાં આર ઇન્ટુ ડેલ બાય ડેલ આર. કૌંસમાં શું વધે? આર સ્ક્વેર ડેલ આરના છેદમાં ડેલ આર. પ્લસ અહીંયા કેન્સલ શું થશે? તો કે આર સ્ક્વેર કેન્સલ, એક સાઇન થીટા કેન્સલ, આર અને થીટા કેન્સલ, સોરી ફાઈ હા કેન્સલ. વધે શું? તો કે સાઇન થીટાના છેદમાં થીટા શું વધે? પ્લસ સાઇન થીટાના છેદમાં થીટા ઇન્ટુ ડેલ થીટા, સોરી ડેલ બાય ડેલ થીટા ઇન્ટુ સાઇન થીટા ડેલ થીટાના છેદમાં ડેલ થીટા. પ્લસ અહીંયા શું કેન્સલ થાય? તો કે આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા કેન્સલ. ક્યાં? અહીંયા આર થીટા પણ કેન્સલ. વધે શું? તો કે 1/5 એટલે કે પ્લસ 1/5 ઇન્ટુ ડેલ સ્ક્વેર ફાઈના છેદમાં ડેલ ફાઈ પ્લસ 8 સ્ક્વેર એમ ઈના છેદમાં એચનો સ્ક્વેર ઇન્ટુ ઈ પ્લસ ઝેડ ઈનો સ્ક્વેરના છેદમાં આર. અહીંયા શું કેન્સલ થશે? ઓકે આર થીટા ને ફાઈ કેન્સલ. વધશે શું? ઇન્ટુ આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બરાબર 0 વધે. 1/5 અને ડેલ સ્ક્વેર ફાઈ એના છેદમાં ડેલ ફાઈ છે એને આપણે ક્યાં લઈ જાય? બરાબરની પહેલી સાઈડ. એટલે કે બરાબરની આ સાઈડ આવે એટલે એ કેવું થઈ જાય? પ્લસ છે એ કેવું થઈ જાય? માઇનસ. બાકીની બધું એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. એટલે કે તેથી સાઇન સ્ક્વેર થીટાના છેદમાં આર ઇન્ટુ ડેલ બાય ડેલ આર ઇન્ટુ આર સ્ક્વેર ડેલ આરના છેદમાં ડેલ આર પ્લસ સાઇન થીટાના છેદમાં થીટા ઇન્ટુ ડેલ બાય ડેલ થીટા કૌંસમાં સાઇન ઇન્ટુ ડેલ થીટાના છેદમાં ડેલ થીટા પ્લસ 1/5 ક્યાં ઓલી બાજુ લઈ જવાનું છે બરાબરની, એટલે કે માઇનસ થાય. એની પછીનો સ્ટેપ કયો આવે? તો કે 8 સ્ક્વેર એમ ઈના છેદમાં એચનો સ્ક્વેર ઇન્ટુ ઈ પ્લસ ઝેડ ઈનો સ્ક્વેરના છેદમાં આર પ્લસ ઇન્ટુ આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બરાબર. હવે આ પદ ક્યાં ગયું? બરાબરની પહેલી સાઈડ એટલે કે માઇનસ 1/5 ઇન્ટુ ડેલ સ્ક્વેર વાય ફાઈના છેદમાં ડેલ ફાઈ. સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 1 કયું હતું? તો કે કાર્ટેશિયન યામમાં શ્રોડિંજરનું સમીકરણ. સમીકરણ નંબર 2 તો કે ધ્રુવીય યામમાં શ્રોડિંજરનું સમીકરણ. આ મળ્યું એ આપણું સમીકરણ નંબર 3. હવે -1/5 ઇન્ટુ ડેલ સ્ક્વેર ફાઈના છેદમાં ડેલ ફાઈ છે એના બરાબર આપણે -m² ધારી લઈએ. શું ધારી લઈએ? એટલે કે આવું ધારી લઈએ 1/5 ઇન્ટુ ડેલ સ્ક્વેર ફાઈના છેદમાં ડેલ ફાઈ બરાબર આપણે -m² ધારી લઈ. ફાઈ શું લઈએ? લસા લઈ લઈએ. એટલે કે
ડેલ સ્ક્વેર ફાઈ ફાઈના છેદમાં ડેલ ફાઈ 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 લેસાય એટલે કે માઇનસ એમ સ્ક્વેર સાથે ગુણાઈ જાય એટલે કે ઇન્ટુ ફાઈ ફાઈ. હવે માઇનસ છે બરાબરની આ સાઈડ આવે એટલે કેવું થઈ જાય તો કે પ્લસ એટલે કે ડેલ સ્ક્વેર ફાઈ ફાઈના છેદમાં ડેલ ફાઈ પ્લસ એમ સ્ક્વેર ફાઈ ફાઈ બરાબર 0. સમીકરણ નંબર 4. શું મળ્યું? સમીકરણ નંબર 4. હવે જ્યાં માઇનસ એમ સ્ક્વેર ધાર્યું એની કિંમત આપણે અહીંયા મૂકી શકાય સમીકરણ નંબર 3 ની અંદર 1/5 ડેલ સ્ક્વેર ફાઈ ફાઈના છેદમાં ડેલ ફાઈ. અહીંયા પણ શું છે તો કે માઇનસ 1/5 ડેલ સ્ક્વેર ફાઈ ફાઈના છેદમાં ડેલ ફાઈ. એની જગ્યાએ માઇનસ એમ સ્ક્વેર મૂકી શકાય તો કે હા, એટલે કે મૂકી દો. ત્યાં માઇનસ એમ સ્ક્વેર આપણે મૂકવાના એટલે કે તેથી સાઇન સ્ક્વેર થીટાના છેદમાં આર આર ડેલ બાય ડેલ આર એઝ ઇટ ઇઝ ઇન્ટુ આર સ્ક્વેર ડેલ આર આરના છેદમાં ડેલ આર આર પ્લસ સાઇન થીટાના છેદમાં થીટા ઇન્ટુ થીટા ડેલ બાય ડેલ થીટા ઇન્ટુ સાઇન થીટા ડેલ થીટાના છેદમાં ડેલ થીટા પ્લસ 8 સ્ક્વેર એમ ઈના છેદમાં એચનો સ્ક્વેર ઇન્ટુ ઈ પ્લસ ઝેડ ઈનો સ્ક્વેરના છેદમાં આર ઇન્ટુ પાછું આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બરાબર શું મૂકવાનું છે? આના બરાબર માઇનસ એમ સ્ક્વેર માઇનસ માઇનસ કેવું માઇનસ માઇનસ પ્લસ એટલે કે પ્લસ એમ સ્ક્વેર. શું મળ્યું? પ્લસ એમ સ્ક્વેર તમને મળ્યું. હવે આ જે સમીકરણ મળ્યું એ સમીકરણને આપણે સાઇન સ્ક્વેર થીટા વડે ભાગતા. કોના વડે ભાગતા? તો કે સાઇન સ્ક્વેર થીટા વડે ભાગતા. આ સમીકરણને સાઇન સ્ક્વેર થીટા વડે ભાગતા. તો અહીંયા ભાગો સાઇન સ્ક્વેર થીટાના છેદમાં સાઇન સ્ક્વેર થીટા. સાઇન સ્ક્વેર થીટા કેન્સલ એટલે કે ત્યાં શું વધે તો કે 1/r વધે એટલે કે સાઇન સ્ક્વેર થીટાના છેદમાં આ સાઇન સ્ક્વેર થીટા આવે. સાઇન સ્ક્વેર થીટા કેન્સલ એટલે કે 1/r વધ્યું ઇન્ટુ ડેલ બાય ડેલ આર આર સ્ક્વેર એઝ ઇટ ઇઝ ઇન્ટુ ડેલ આર આરના છેદમાં ડેલ આર પ્લસ અહીંયા મૂકો સાઇન થીટાના છેદમાં સાઇન સ્ક્વેર થીટા ઉપરથી એક સાઇન થીટા કેવું થાય કેન્સલ થાય એટલે કે નીચે શું વધે 1/સાઇન થીટા ઇન્ટુ થીટા વધે એટલે કે સાઇન થીટાના છેદમાં શું આવે સાઇન સ્ક્વેર થીટા. આપણે સાઇન સ્ક્વેર થીટા વડે ભાગીએ છીએ એટલે કે એક સાઇન થીટા કેવું થાય કેન્સલ એટલે કે એક વધે એટલે કે 1/સાઇન થીટા ઇન્ટુ થીટા હતું એઝ ઇટ ઇઝ ઇન્ટુ ડેલ બાય ડેલ થીટા એઝ ઇટ ઇઝ કૌંસમાં સાઇન થીટા ઇન્ટુ ડેલ થીટાના છેદમાં ડેલ થીટા પ્લસ 8 સ્ક્વેર એમ ઈના છેદમાં એચનો સ્ક્વેર ઇન્ટુ ઈ પ્લસ ઝેડ ઈનો સ્ક્વેરના છેદમાં આર. હવે આના છેદમાં મૂકો સાઇન સ્ક્વેર થીટા એટલે કે સાઇન સ્ક્વેર થીટા કેન્સલ વધે શું ખાલી આર સ્ક્વેર એમ સ્ક્વેરના છેદમાં સાઇન સ્ક્વેર થીટા. અહીંયા પણ શું કરવાનું ભાગવાનું એટલે અહીંયા શું આવે એમ સ્ક્વેરના છેદમાં સાઇન સ્ક્વેર થીટા આવે. સમીકરણ નંબર 5. સમીકરણ નંબર 5 સોરી આ જે સમીકરણ આવ્યું એને સમીકરણ નંબર 5 નહીં પરંતુ હજી આપણે આમાં શું કરીએ તો કે આ જે સ્ટેપ તમને દેખાય છે
1/sin થીટા ઇન્ટુ થીટા થીટા ડેલ બાય ડેલ થીટા સાઇન થીટા ડેલ થીટા થીટાના છેદમાં ડેલ થીટા. એને ક્યાં લઈ જાય? એને પણ બરાબરની પહેલી સાઈડ લઈ જાય. એ જે સમીકરણ મળે એ સમીકરણને આપણે નંબર 5 આપી દઈએ. એટલે કે તેથી 1/r ડેલ બાય ડેલ આર ઇન્ટુ આર સ્ક્વેર ડેલ આર આરના છેદમાં ડેલ આર પ્લસ આને ક્યાં લઈ જવાનું છે? બરાબરની પહેલી સાઈડ. એટલે કે ત્રીજું સ્ટેપ ડાયરેક્ટ લખવાનું. એટલે કે 8π² એમ ઈના છેદમાં એચનો સ્ક્વેર ઇન્ટુ કૌંસમાં ઈ પ્લસ ઝેડ નો સ્ક્વેરના છેદમાં આર ઇન્ટુ આર સ્ક્વેર બરાબર એમ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. હવે આ સ્ટેપ કેવું? પ્લસ બરાબરની પહેલી સાઈડ જાય એટલે કેવું થઈ જાય? માઇનસ. એટલે કે 1/sin થીટા ઇન્ટુ થીટા થીટા ઇન્ટુ ડેલ બાય ડેલ થીટા કૌંસમાં સાઇન થીટા ડેલ બાય થીટા થીટાના છેદમાં ડેલ થીટા કૌંસ પૂરું. આ જે સમીકરણ મળે એને સમીકરણ નંબર 5 કયો, આને નહીં. બરાબર. હવે સમીકરણ નંબર 5 ની અંદર જો તમે આર ને સાપેક્ષે વિકલન કરો તો કયું વિધેય અચળ રહે? એટલે કે થીટા અચળ રહે. અને થીટાની સાપેક્ષે જો તમે વિકલન કરો તો આર અચળ રહે. એટલે કે શું કરે? આ જે સમીકરણ 5 ની જે જમણી બાજુ છે એને આપણે શું કહી દઈએ? તો કે બીટા ધારી લઈએ. શું કામ? કારણ કે આરની સાપેક્ષે વિકલન કરો તો થીટા અચળ રહે, થીટાની સાપેક્ષે વિકલન કરો તો આર અચળ રહે. એ માટે સમીકરણ નંબર 5 છે એની ડાબી બાજુ આપણે બીટા લઈ લઈએ. શું લઈ લઈએ? બીટા. એટલે કે 1/r ડેલ બાય ડેલ આર ઇન્ટુ આર સ્ક્વેર ડેલ આર આરના છેદમાં ડેલ આર પ્લસ 8π² એમ ઈના છેદમાં એચનો સ્ક્વેર ઇન્ટુ ઈ પ્લસ ઝેડ નો સ્ક્વેરના છેદમાં આર ઇન્ટુ આર સ્ક્વેર બરાબર આના બરાબર બીટા. સમીકરણ નંબર 6. શું? સમીકરણ નંબર 6. જ્યાં બીટા બરાબર શું થાય? જ્યાં બીટા બરાબર થાય એમ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા માઇનસ 1/sin થીટા ઇન્ટુ થીટા થીટા ઇન્ટુ ડેલ બાય ડેલ થીટા ઇન્ટુ કૌંસમાં સાઇન થીટા ડેલ થીટાના થીટા ઇન્ટુ અપોન ડેલ થીટા ઇઝ ઇક્વલ ટુ બીટા. આના બરાબર શું લીધું હતું આપણે? બીટા લીધું હતું. હવે આને ક્યાં લઈ જાય? એમ સ્ક્વેરના છેદમાં સાઇન સ્ક્વેર થીટા છે એને બરાબરની પહેલી સાઈડ એટલે કે માઇનસ થઈ જાય. એટલે વધે શું? માઇનસ સાઇન થીટા ઇન્ટુ થીટા થીટા ડેલ બાય ડેલ થીટા ઇન્ટુ કૌંસમાં સાઇન થીટા ડેલ થીટા થીટાના છેદમાં ડેલ થીટા બરાબર બીટા માઇનસ. અને ક્યાં લઈ ગયા? બરાબરની પહેલી સાઈડ પ્લસ હતું એટલે માઇનસ એમ સ્ક્વેરના છેદમાં સાઇન સ્ક્વેર થીટા. હવે આ પણ માઇનસ છે એને પણ ક્યાં લઈ જાઓ? બરાબરની પહેલી સાઈડ એટલે એ કેવું થઈ જાય? પ્લસ થઈ જાય. અને આ બરાબર શું વધે? ઇક્વલ ટુ 0. એટલે કે 1/sin થીટા ઇન્ટુ થીટા થીટા ડેલ બાય ડેલ થીટા ઇન્ટુ કૌંસમાં સાઇન થીટા ડેલ થીટા થીટાના છેદમાં ડેલ થીટા પ્લસ બીટા માઇનસ એમ સ્ક્વેરના છેદમાં સાઇન સ્ક્વેર થીટા આને કૌંસમાં લઈ લો એના બરાબર 0. સમીકરણ નંબર કેટલામું? તો કે આને કહી દો સમીકરણ નંબર
7 શું કહી દો સમીકરણ નંબર 7 સોરી આને કહી દો સમીકરણ નંબર 7. હવે સમીકરણ નંબર 4 સમીકરણ નંબર 6 અને સમીકરણ નંબર 7 શું દર્શાવે છે તો કે આર થીટા અને ફાઈના એક જ ચલ મૂલ્યો દર્શાવે છે. સમીકરણ નંબર 4 ની અંદર તમને ક્યાંય થીટા અને આર દેખાય તો કે નહીં. શાનું ખાલી સમીકરણ છે તો કે ફાઈ ચલનું સમીકરણ છે. એવી જ રીતના સમીકરણ નંબર 6 જો ક્યાંય તમને થીટા દેખાય તો કે નહીં, ખાલી તમને કયો ચલ દેખાય આર જ ચલ દેખાય. એટલે કે સમીકરણ નંબર 6 કોનું મૂલ્ય આપે તો કે આર ચલનું મૂલ્ય આપે. એવી જ રીતના સમીકરણ નંબર 7 છે એમાં ક્યાંય તમને ફાઈ અને આર દેખાતા નથી. એ સમીકરણ કોનું થયું તો કે સમીકરણ 7 છે એ થીટાનું સમીકરણ થયું. એટલે કે કોનું મૂલ્ય આપશે તો કે થીટા ચલ મૂલ્ય આપશે. તો કે આપણે જે સમીકરણ નંબર 2 હતું કે જે ધ્રુવીય નિર્દેશાંકમાં શ્રોડિંજરનું સમીકરણ હતું એના આપણે 3 પાઠ મેળવ્યા. કોના સ્વરૂપમાં આર થીટા અને ફાઈના સ્વરૂપમાં. સમીકરણ નંબર 6 4 અને 7 એ આર થીટા અને ફાઈના પાર્ટ દર્શાવે છે. જે આખી મેથડથી આપણે આ મેળવ્યા છે એ મેથડને કઈ કહેવાય તો કે ચલાયમાન અલગીકરણની રીત કહેવાય. તો આપણે શ્રોડિંજર સમીકરણ છે એ ધ્રુવીય નિર્દેશાંકમાં હતું એની આપણે ચલાયમાન અલગીકરણની રીતથી 3 પાર્ટ મેળવ્યા. જે 3 પાર્ટ છે એક જ ચલ મૂલ્ય આપે છે. એક જ એટલે કે આર થીટા અને ફાઈ.